રાજ્યમાં છાશવારે દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે રાજકોટમાંથી ફરી એક વખત એક સગીરાને એક નરાધમે પીખી નાખી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી અને ત્યારબાદ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. કેવી રીતે આ ગુનો પોલીસ મથક સુધી પહોંચ્યો, જુઓ અહેવાલ. સૌરાષ્ટ્રના મુખ્ય મથક રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી. સોશિયલ મીડિયા મારફતે પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીરાની એક યુવક સાથે ઓળખાણ થઈ, જે બાદ વાતોમાં ફસાવી લગ્નની લાલચ આપીને સગીરાને વારંવાર પીંખવામાં આવી. આ સગીરાને પ્રેમ જાળમાં ફસાવાના સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો ભોગ બનનારી 15 વર્ષની સગીરાનો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્ક થયો. સોશિયલ મીડિયા પર યુવક અને સગીરા વચ્ચે વાતચીત વધવા લાગી. મૂળ ગોંડલના નરાધમે સગીરાને મળવા માટે બોલાવી. જોકે સગીરાએ પોતાના ઘરે એકલી હોવાનું કહેતા યુવક ઘર પર પહોંચી ગયો. 27 જાન્યુઆરીએ સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું. જો સગીરા સોશિયલ મીડિયા કે ફોન પર વાતચીત યથાવત ન રાખે તો દુષ્કર્મી પીડિતાના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપતો હતો, જેથી કંટાળી ગયેલી પીડિતાએ દુષ્કર્મ અને ધમકી અંગે માતા પિતાને જાણ કરી, જે બાદ રાજકોટના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશને દુષ્કર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી. આ દુષ્કર્મ કેસની ગંભીરતાને જોતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાજકોટ પોલીસની ટીમ ત્વરિત એક્શનમાં આવી અને મૂળ ગોંડલના દુષ્કર્મી વિરુદ્ધ ગણતરીની કલાકોમાં ધવલ રાવણીને પોલીસે પકડી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. ધવલ રાવણી વિરુદ્ધ દુષ્કર્મ, પોક્સો, જીવથી મારી નાખવાની ધમકી સહિત વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાયેલ, જે બીએનએસ કલમ 64, 65, 1 તથા 351, 3 તથા પોક્સો એક્ટ કલમ 4 મુજબ ફરિયાદ નોંધાયેલ. જેમાં સગીરા ખૂબ જ નાની હોવાથી અને સગીરા સાથે આરોપી ધવલ દિલીપભાઈ રાવરાણે નાવે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કરી અને સગીરાના ઘરે કોઈ ના હોય તેથી તે તેના ઘરે જઈ સગીરા સાથે દુષ્કર્મ આચરેલ, તે બાબતે ફરિયાદ નોંધાયેલ અને એ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પ્રદ્યુમ્નનગર નાવ કરે છે અને આરોપીની હાલમાં ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ પોલીસે સગીરા અને દુષ્કર્મી યુવકના ટેલિફોનિક મેસેજ, વાતચીતના પુરાવા સહિતના ડિજિટલ પુરાવા જપ્ત કર્યા છે. આ ઉપરાંત સગીરા અને દુષ્કર્મી યુવક ધવલ રાવરાણી વિરુદ્ધ મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં શારીરિક અને માનસિક ત્રાસ સહન કરતી સગીરાને હાલમાં તબીબો દ્વારા જરૂરી સારવાર પણ આપવામાં આવી રહી છે. ફરિયાદીને અવારનવાર ફોનમાં સંપર્કમાં રહેવાની સગીરાને ધમકી આપતો, નહીં જો સંપર્કમાં નહીં રહે તો તને તારા પરિવારને જાનથી મારી નાખીશ વગેરે ધમકી આપતો હતો. ના, હાલમાં તો એવી કોઈ વિગતો બહાર આવેલ નથી. આ છેલ્લા 4 મહિનાથી એના સંપર્કમાં આવેલ અને આ બાબતે ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલ. સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અને અવારનવાર તેની સાથે આ રીતના વાતચીતો કરી અને જો તેની સાથે વાતચીતો નહીં કરે તો તેને ધમકી આપી અને મારી નાખવાની ધમકીઓ આપતો હતો. રાજકોટ પોલીસની પ્રાથમિક તપાસમાં દુષ્કર્મી ધવલ રાવરાણી પરિણીત અને ડ્રાઇવિંગનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. જોકે ધવલ રાવરાણીનો કોઈ ગુનાહિત ભૂતકાળ અત્યાર સુધીની તપાસમાં જણાવ્યું નથી. પીડિત સગીરાના પરિવારજનોએ પોલીસ યોગ્ય ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવા એકઠા કરીને દુષ્કર્મી ધવલ રાવરાણીને આકરી સજા આપે તેવી માંગ કરી. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.